ડિપ્રેશનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગમે ત્યારે કિનારે પહોંચી શકે છે ડિપ્રેશન। 3 કલાકથી 6 કિલોમીટરની ગતિથી આગળ વધ્યું અને રત્નાગીરીથી 30 કિલોમીટર તેમજ દાપોલીથી 70 કિલોમીટર દૂર છે। તો રત્નાગીરી દાપોલી વચ્ચે ગમે ત્યારે ટકરાશે અને હાલ 37 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે। તો ગમે તે ઘડીએ કિનારે હવે ડિપ્રેશન ટકરાશે અને ગમે તે સમયે હવે ડિપ્રેશન ટકરાઈ શકે છે। જે લો પ્રેશર સર્જાયું હતું ત્યારબાદ વેલમાર્ક લો પ્રેશર બન્યું હતું અને હવે આખી સિસ્ટમ છે તે ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂકી છે। ભારતીય સીમામાં ઘૂસણખોરી કરનાર શંકાસ્પદ ઠાર કરવામાં આવ્યો છે। તો બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં શંકાસ્પદની હિલચાલ હતી। બીએસએફના જવાનોની ચેતવણી છતાં નહોતો રોકાયો આ સંદિગ્ધ। બીએસએફની જવાબી કાર્યવાહીમાં ઠાર થયો છે સંદિગ્ધ। તો ઠાર કરાયેલો શખ્સ પાકિસ્તાની હોવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે। તો બીએસએફની આ જવાબી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા મૌલિક અમારી સાથે જોડાઈ ગયા છે। મૌલિક, ભારતીય સીમામાં જે ઘૂસણખોરી કરનારને હવે ઠાર મારવામાં આવ્યો છે, શું અપડેટ મળી રહ્યું છે તે ઘટનામાં? કોમલ, 23 મેના રોજ રાત્રિના સમયે ભારતીય સીમામાં એક અજાણ્યો શખ્સ છે તે ઘૂસણખોરી કરતા ધ્યાને આવ્યો હતો બીએસએફને, અને બીએસએફે ત્યાં તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો। જોકે કોઈ પણ કારણોસર તે બીએસએફના કહેવા છતાં પણ ત્યાં નહોતો રોકાયો અને તેને જ કારણે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આ જે શંકાસ્પદ હિલચાલને પગલે તેની જવાબી કાર્યવાહી જે છે તે બીએસએફ દ્વારા કરવામાં આવી હતી અને ત્યાં ફાયરિંગ કરતા આ શખ્સ જે છે તેને ઠાર મારવામાં આવ્યો હતો। જોકે પ્રાથમિક તબક્કે તેની પાસેથી જે શંકાસ્પદ ચીજવસ્તુઓ જે છે તે પણ મળી આવી છે અને હાલ વિવિધ બાબતે તપાસ કરવામાં આવી રહી છે। પ્રાથમિક તબક્કે એવું માનવામાં આવ્યું છે કે પાકિસ્તાની શખ્સ હતો અને તે ગેરકાયદેસર રીતે બનાસકાંઠા સરહદી વિસ્તારમાંથી ગુજરાત બોર્ડરમાં જે છે તે પ્રવેશ કરી રહ્યો હતો। હાલ તમામ બાબતે પૂછપરછ જે છે તે હવે તેની કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે તેના આધાર પુરાવા જે છે તે મળી આવે છે અને તે બાબતે હવે પૂછપરછ આગળ જારી રહેશે। જી મૌલિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। નવસારીમાં બપોરે 1 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો ગાજવીજ, તેજ પવન સાથે વરસાદ ખાબક્યો। પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ડેમ ઓવરફ્લો થયો છે। ગણદેવીના દેવ સરોવર એટલે કે દેવધા ડેમ ઓવરફ્લો થયો છે। દેવધા ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે 0.05 એમસીએમ પાણી અંબિકા નદીમાં વહી રહ્યું છે। તો સિંચાઈ વિભાગ દેવધા ડેમના દરવાજા 15 થી 20 દિવસ વહેલા ખોલે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 1 સપ્તાહ સુધી દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી ધીમાર વરસાદ વરસી રહ્યો છે। હાલમાં પણ વરસાદ ચાલુ છે। કમોસમી વરસાદના કારણે ગણદેવી તાલુકાનો જીવાદોરી સમાન દેવ સરોવર એટલે કે દેવધા ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે। આ જે દ્રશ્ય છે એ ગણદેવી તાલુકાના દેવધા ગામે આવેલ દેવ સરોવર એટલે કે દેવધા ડેમના છે। દેવધા ડેમ ઓવરફ્લો થઈ જતા આજુબાજુના વિસ્તારોમાં જે ખેડૂતો છે ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે। એટલા માટે કે જે જીવાદોરી સમાન છે બાજુમાં આવેલું બિલ્લીમોરા શહેર છે જે નગરપાલિકા સંચાલિત જે છે એ બિલ્લીમોરા નગરપાલિકા પણ આ જે છે પીવાના પાણી માટે ઉપયોગમાં લેતું હોય છે દેવધા ડેમનું પાણી, અને આ વખતે દેવધા ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે। ઉનાળો છે પરંતુ કમોસમી વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થઈ જતા પાલિકા અને ખેડૂતો પણ માટે ખુશીના સમાચાર છે। એટલા માટે કે જે જીવાદોરી સમાન છે સિંચાઈ તેમજ પીવાનું પાણી જે છે એ આમાંથી ઉપયોગમાં લેવામાં આવતું હોય છે અને આ વખતે ચોમાસા પહેલા જ ઓવરફ્લો થઈ ચૂક્યો છે। એટલે કે સિંચાઈ વિભાગ દ્વારા જે દર વર્ષે 14 જૂનની આસપાસ ડેમના દરવાજા ખોલવામાં આવતા હોય છે પરંતુ હાલ ડેમ અત્યારથી જ ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને નજીકમાં હજુ પણ વરસાદની આગાહી છે। જો વધારે ઓવરફ્લો થશે તો સિંચાઈ વિભાગ દ્વારા જે ડેમના દરવાજા જે ખોલવાની જે તારીખ છે 14 જૂન એ પહેલા